જય દશામાં ભક્તો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આધ્યાત્મિક ચેનલ પર। ભક્તો, આવો આજે આપણે દશામાં વ્રત 2025 વિશે જાણીશું। એક એવું વ્રત જે માત્ર શ્રદ્ધા નથી, એ તો એક પરમ શક્તિને સમર્પણ છે। ગુજરાતના ઘરોમાં ભક્તિની ઝંખના સાથે ઉજવાતું દશામાં વ્રત વર્ષ 2025માં 24 જુલાઈથી શરૂ થશે અને તેની પૂર્ણાહુતિ થશે 2 ઓગસ્ટ 2025ના પવિત્ર દિવસે। દશામાં વ્રતનો પ્રારંભ અષાઢ વદ અમાસથી થાય છે। આ વ્રત ખાસ કરીને મહિલાઓ માટે અખંડ સૌભાગ્ય અને પરિવારની સુખ શાંતિ માટે છે। શ્રદ્ધા, નિયમ અને ભક્તિથી કરાયેલું 10 દિવસનું આ વ્રત દશામાની કૃપાથી દરેક મુશ્કેલી દૂર કરે છે। દશામાં વ્રતના દિવસો દરમિયાન શ્રદ્ધાળુઓ દશામાની પૂજા કરે છે। ખાસ કરીને પીપળના વૃક્ષની પૂજા ભગવાન વિષ્ણુના સ્વરૂપમાં થાય છે। સ્ત્રીઓ કાચા સૂતરના 10 તાંતણા લઈ 10 ગાંઠો બાંધે છે અને પીપળ પર બાંધે છે। દરેક ગાંઠ સાથે એક ઈચ્છા, એક આશા, એક શ્રદ્ધા। શું ધ્યાન રાખવું જોઈએ આ 10 દિવસમાં? ઉપવાસ રાખવો જોઈએ, મીઠાનું સેવન ટાળવું જોઈએ, બજારથી કશું ખરીદવું ન જોઈએ, પૂજાની તમામ સામગ્રી પહેલેથી તૈયાર રાખવી, કથા અને ભજનમાં મન લગાવવું। ચાલો જાણીએ આ વ્રતની પૌરાણિક કથા। દશામાં વ્રતના મહાત્મ્યની પૌરાણિક કથા રાજા નળ અને રાણી દમયંતી સાથે જોડાયેલી છે। રાણી દમયંતીએ શ્રદ્ધાથી દશામાનો દોરો ધારણ કર્યો, પણ રાજા નળે તેનું અપમાન કર્યું અને પછી શું થયું? રાજા નળે બધું ગમાવ્યું, રાજ્ય, ઇજ્જત અને શાંતિ। પણ જ્યારે તેમણે દિલથી પસ્તાવો કર્યો ત્યારે દશામાતાએ પોતાની કૃપાથી તેમનો સંકલ્પ સ્વીકાર્યો અને તેમની દશા બદલી નાખી। આ કથા એ શીખ આપે છે, જો શ્રદ્ધા સચ્ચી હોય, ભક્તિ નિષ્ઠાવાન હોય તો દશામાની કૃપાથી ભક્તના જીવનની દશા પણ બદલાઈ શકે છે। અંતિમ દિવસે 10મા દિવસ રાત્રે ભક્તો જાગરણ કરે છે, ભજનો ગાય છે અને વહેલી સવારે દશામાની મૂર્તિનું પાણીમાં વિસર્જન કરે છે। આ વ્રત પૂર્ણ થવાનો પવિત્ર ક્ષણ છે। તો ભક્તો, આવી રહેલા દશામાં વ્રત 2025 એક અવસર છે, ભક્તિ, શ્રદ્ધા અને પરિવાર માટે આપેલી એક નમ્ર અર્પણ। ચાલો દશામાના આશીર્વાદ સાથે આપણું જીવન પ્રકાશમય બનાવીએ। દશામાં વ્રત વિશે વધુ જાણવા માટે સબસ્ક્રાઈબ કરો। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર જરૂર કરો। કમેન્ટમાં લખો જય દશામાં। ધન્યવાદ।